ગુજરાતમાં માવઠાની ચેતવણી, 3 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર. હવામાન વિભાગે આજે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. 22 જાન્યુઆરી એટલે કે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રી A.K. દાસના જણાવ્યા મુજબ આજે વીજળી અને કડાકા સાથે વરસાદ પડી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાનને લઈને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. ट्रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में. इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है. આગામી 24 કલાક બાદ 2 દિવસ માટે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારબાદ ફરી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે યશસ્વી ચૌહાણનો રિપોર્ટ.